શરૂ કરશું. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોહે સબ્બ સાહુણમ, એસો પંચન મુક્તારો સબ્બ પાવપણાસણો, મંગલાણમ ચ સભ્યેસિમ પડમમ હોરી મંગલમ. પ્રણામ બધાને. ત્રણ દ્રષ્ટિઓ સુધીનો વિષય આપણે ગઈકાલે પૂર્ણ કર્યો. ઘણા બધાઓને ઘણા બધા પ્રશ્નો પણ ગઈકાલે થયા છે. ઘણા બધાના પ્રશ્નો એમને એમ બાકી પણ રહ્યા છે. એમાં ઘણા બધાના બેઝિક પ્રશ્નો પણ ઘણા હતા. અમુકના પ્રશ્નો એવા હતા કે ક્ષેપ દોષ શું છે તે ફરી સમજાવો. અમુકના પ્રશ્નો એવા પણ હતા કે પ્રથમ દ્રષ્ટિની અંદર પ્રણિધાન જે છે એ હજી ફરી એક વખત સમજાવો. આવી રીતે ઘણા બધા બેઝિક પ્રશ્નો પણ ફરી ઘણાઓને થયા છે. અને હું સમજુ છું કે વિષય બહુ સહેલો નથી. પ્રથમવાર જીવનમાં જ્યારે આપણે આ બધી અવસ્થાને પામવા માટેનો પુરુષાર્થ કરતા હોઈએ છીએ, અથવા તો આ જુદા જુદા લેવલ જે શાસ્ત્રોની અંદર બતાવ્યા છે તેવા બધા વિષયો જ્યારે આપણે સાંભળતા સમજતા હોઈએ તો બધું જ એકી સાથે જલ્દીથી જલ્દી બુદ્ધિમાં બેસી જાય તેવા પ્રકારનું બધાનું ક્ષયોક્ષમ નથી હોતું. અને ઘણા બધા જૈન દર્શનના શાસ્ત્રોની અંદર પારિભાષિક શબ્દો પણ એવા આવે છે કે જે શબ્દોના ખરેખર અર્થ પણ સમજવા માટે વિશેષ એવો સમય જોઈએ છે. છતાં પણ આપણે બધા સહુ મળીને એક એવો પ્રયત્ન કરીએ છીએ કે જેના કારણે આવા વિષયો પણ આપણે સમજી શકીએ, જાણી શકીએ અને પ્રયત્નપૂર્વક પુરુષાર્થ કરીને તે જુદા જુદા જે લેવલ સ્તર બતાવ્યા છે તેવા પ્રકારના સ્તરોને યથાશક્તિએ પોતાની અવસ્થા પ્રમાણે આગળ પામવાનો પણ આપણે પ્રયત્ન કરતા હોય. વિષય ગાઢ છે, ગૂઢ છે. ગુણસ્થાનક અને દ્રષ્ટિ બંને વિષયો એકી સાથે ચાલે છે અને બંને વિષયોમાં સમજણ શક્તિ, કલ્પના શક્તિ વિશિષ્ટ કેળવવી પડે. ધીરે ધીરે પ્રયાસપૂર્વક જુદા જુદા પારિભાષિક શબ્દોને સમજવાનો પ્રયત્ન અવશ્ય ક્ષયોક્ષમ આપણામાં લાવશે. અને એક વખત, બે વખત, 4 વખત, 10 વખત, ક્યારેક તો ધીરે ધીરે વિષય અવશ્ય સમજા. તો આપણે પણ તે સ્વરૂપે પ્રયત્ન કરી રહ્યા છીએ. મને ઈચ્છા એવી છે કે ફરી આપણે જેટલું કર્યું છે હજી સુધી તે એક વખત હું ફરી રિવાઇઝ કરાવી દઉં અને આજે થોડોક વધારે સમય પ્રશ્નોત્તરી માટે રાખી શકું કે જેનાથી ગઈકાલના પણ ઘણા બધા પ્રશ્નો હતા તેનું સોલ્યુશન આપણે લઈ શકીએ. તો ચર્માવર્તથી કરી ત્રીજી દ્રષ્ટિ સુધીનો જે આપણે વિષય જોયો છે તેનો એક વખત શોર્ટમાં રિવિઝન કરી લઈએ છીએ. અને જેમને જેમને પ્રશ્નો થતા હોય તેઓ પ્રશ્ન પોતે ચેટમાં લખીને પણ રાખી શકે છે અથવા તો યાદ કરીને રાખી શકો છો. પછી જ્યારે આપણે બસ સમય પ્રશ્નોત્તરીનો આપણે ફાળવીશું ત્યારે બધા પ્રશ્નો આપ પૂછી શકશો. તો જે જીવ ગાઢ મિથ્યા દ્રષ્ટિને ધરાવે છે તે ગાઢ મિથ્યા દ્રષ્ટિને ધરાવનારા જીવો
કેવા પ્રકારના હોય છે અથવા તો તેમનામાં કેવા કેવા પ્રકારના દોષો રહેલા હોય છે. જો ખેદ, ઉદ્વેગ વગેરે જે આપણે દોષોની વાત કરી તે દોષો તો તેમનામાં રહેલા છે, જે ગાઢ મિથ્યાત્વી છે, જે મોક્ષ માર્ગની બહાર છે, તેવા મિથ્યાત્વી જીવો એ ખેદ, ઉદ્વેગ, ક્ષેપ આદિ દોષો જે આપણે વાત કરી પ્રથમ દ્રષ્ટિમાં, બીજી દ્રષ્ટિમાં, ત્રીજી દ્રષ્ટિમાં, તે બધા દોષોથી તો તે યુક્ત છે, પણ સાથે સાથે અમુક બીજા પણ દોષો મિથ્યા દ્રષ્ટિ જીવોમાં જોવા મળે છે તેવું પણ શાસ્ત્રકાર ભગવંતો બતાવે છે. હું અહીંયા એ દોષોના નામ માત્ર લઈ જાઉં છું. એ દોષોને પણ આપણે યથાશક્તિ પ્રયત્નપૂર્વક સમજવાનો પ્રયત્ન આગળ જતા કરશું. ખેદ, ઉદ્વેગ અવશ્ય તે મોક્ષ માર્ગની બહાર રહેલા મિથ્યા દ્રષ્ટિ જીવોમાં છે જ. એના ઉપરાંત પણ તેમનામાં અમુક પ્રકારના જે દોષો સહજે જોવા મળે છે તેવા પ્રકારના દોષોના નામ પણ શાસ્ત્રકાર ભગવંતોએ મૂક્યા છે. અને તેવા દોષોના નામ હું એક વખત ઉચ્ચારમાં લઈ લઉં છું. એમાંથી પ્રથમ દોષ જે જોવા મળે છે તેનું નામ બતાવતા કહે છે ક્ષુદ્ર. ક્ષુદ્ર નામનો દોષ તેમનામાં હોય છે. લાભ, રતિ નામનો બીજો દોષ પણ તેમનામાં જોવા મળે છે. આ મિથ્યા દ્રષ્ટિ જીવો કે જે મોક્ષ માર્ગની બહાર રહેલા, તેવા મોક્ષ માર્ગની બહાર રહેલા મિથ્યા દ્રષ્ટિ ધરાવનારા જીવોની અપેક્ષાની વાત કરે છે. તો ક્ષુદ્ર નામનો દોષ તેમનામાં જોવા મળે છે. દોષોનું વિવેચન આપણે ફરી ક્યારેક પ્રયત્નપૂર્વક કરશું, પણ હમણાં હું માત્ર નામ લઉં છું. ક્ષુદ્ર નામનો દોષ, આગળ જતા લાભ, રતિ નામનો દોષ તેમનામાં જોવા મળે છે તેવું કહે છે. દીન, ત્રીજા નંબરનો દોષ દીન. ચોથા નંબરનો દોષ મત્સર. મત્સરને સામાન્યથી આપણે ઈર્ષાનો ભાવ જે છે તે અપેક્ષાએ જોઈએ છીએ, પણ વિશેષ એનું પછી આપણે વિવેચન પણ જોશું. પછી પાંચમા નંબરનો દોષ ભયભીતતા. ભયભીત. માયા પણ એમનામાં માયાવી હોય છે, માયા પણ એમનામાં જોવા મળે છે. મૂર્ખતા પણ જોવા મળે છે, અને સાથે સંસાર રસિકતા પણ જોવા મળે છે. ફરી રિપીટ કરું છું. ક્ષુદ્ર પહેલો, લાભરતિ બીજો, દીન ત્રીજો, મત્સર ચોથો, મત્સર, ભયભીત પાંચમો, માયાવી, પછી મૂર્ખ અને સંસાર રસિક. આવા બધા દોષો અવશ્ય આપણને ગાઢ મિથ્યાત્વ ધરાવનારા અથવા તો મોક્ષ માર્ગની બહાર રહેલા મિથ્યા દ્રષ્ટિ જીવોની અંદર જોવા મળે છે. તો આવા બધા દોષોને ધરાવનારા તે મિથ્યા દ્રષ્ટિ જીવો અચર્માવર્તમાં પણ હોઈ શકે છે અને ચર્માવર્તમાં પણ હોઈ શકે છે. કાળથી ચર્માવર્તમાં આવી ગયા હોય તેવું બની શકે છે. તેવા બધા જીવો જ્યારે ગુણોનો અદ્વેષ પામે છે ત્યારે જ તેઓ લક્ષણથી ચર્માવર્તમાં પ્રવેશ કરે છે. ચર્માવર્ત એટલે શું છે તેને પણ સમજાવતા આપણે વાત કરી હતી કે એક પૂતગલ પરાવર્તનનો કાળ માત્ર બાકી હોય મોક્ષમાં જવાની. અધા ક્ષેત્ર પૂતગલ પરાવર્તન કાળ. ક્ષેત્રથી માત્ર એક જ પૂતગલ પરાવર્તન કાળ બાકી હોય મોક્ષે જવા માટે, તો તે જીવ ચર્માવર્તમાં આવેલો કહેવાય છે. જીવ ચર્માવર્તમાં આવે, જો લક્ષણથી ચર્માવર્તમાં આવે તો અવશ્ય તેનામાં ગુણ પ્રત્યેનો અદ્વેષ પ્રગટે છે. એક પણ દોષ પ્રત્યેનું સમર્થન તેનામાં ન હોય, એક પણ દોષ પ્રત્યે ગમો તેનામાં ન હોય. પોતાનામાં રહેલા દોષોને તે સેવતો હોય તેવું બની શકે છે, પણ એક પણ દોષ હવે તેને ગમતો ન હોય, દોષને દોષ તરીકે જોવા માટે તૈયાર હોય, દોષને દોષ તરીકે સ્વીકારવા માટે તૈયાર હોય, અને દોષ એ તેના માટે
હાનિકારક છે તેવા પ્રકારની પણ પ્રતીતિ તેને અવશ્ય હોય છે, અને માટે ગુણો પ્રત્યેનો અદ્વેષ તેને પ્રાપ્ત થાય છે. ગુણો પ્રત્યેનો અદ્વેષ જે છે તેને ચકાસવા માટે, તેને ચેક કરવા માટે આપણને બરાબર સમજવાનું આવશે કે જ્યારે જ્યારે આપણે દોષોનું સેવન કરીએ છીએ અને ત્યારે ત્યારે આપણને કદાચ કોઈ સજ્જન વ્યક્તિઓ આપણને કોઈ દોષ આપણો બતાવે ત્યારે એ દોષને આપણે દોષ તરીકે સ્વીકાર કરવા માટે તત્પર છીએ ખરા? દોષનો બચાવ તો નથી કરતા ને, દોષનું સમર્થન તો નથી કરતા ને, દોષ ગમતો તો નથી ને, તે બધું આપણને ચેક કરવું પડે. કદાચ કોઈ કે ન કે, જ્યારે જ્યારે પણ આપણે દોષો સેવતા હોઈએ ત્યારે ત્યારે તે દોષનું આકર્ષણ, દોષ પ્રત્યેનું સમર્થન, દોષોનું બચાવ, દોષોનું આગ્રહ, આ બધું આપણામાં હોય તો સમજવાનું કે હજી ગુણો પ્રત્યેનો દ્વેષ આવવાનો બાકી છે. તો ગુણો પ્રત્યેનો દ્વેષ જેને હોય તે પોતાનામાં રહેલા દોષોને સહજ સ્વીકાર કરતો હોય અને દોષોને કાઢવા માટેનો યથાશક્તિ એ પ્રયત્ન પણ અવશ્ય તેના જીવનમાં હોય. હજી સુધી અધ્યાત્મ માર્ગ સાથે એને કોઈ લેવા દેવા આવ્યા નથી, છતાં પણ ગુણ અને દોષ રૂપી તે વિભાજન બરાબર બુદ્ધિમાં સ્પષ્ટ હોય છે, અને એક પણ દોષ હવે તેને ગમતો નથી. ત્યારે તે ચર્માવર્તની અંદર આવે. ત્યારબાદ અપુનર્બંધક અવસ્થા એટલે ઉપચારથી અધ્યાત્મ જગતમાં પ્રવેશ, ઉપચારથી મોક્ષ માર્ગમાં પ્રવેશ. અપુનર્બંધક પહેલા ક્યારે પણ કર્મની આટલી બધી ઓછી સ્થિતિ નહોતી બાંધી જે પહેલી વહેલી વખત જીવ અપુનર્બંધક અવસ્થાએ બાંધવાની શરૂ કરી. એટલે હજી સુધી કર્મ બાંધવાની તૈયારી જે આત્મામાં પડેલી હતી તે ઉત્કૃષ્ટ હતી, તીવ્રતમ હતી. ઉત્કૃષ્ટ પ્રકારના કર્મો, ઉત્કૃષ્ટ સ્થિતિ વાળા કર્મો બાંધી શકે તેવી તૈયારી અંદરમાં પડેલી છે. પણ મુક્તિ પ્રત્યેનો અદ્વેષ પ્રાપ્ત થવાની સાથે, મુક્તિ પ્રત્યેનો અદ્વેષ પ્રાપ્ત થવાની સાથે હવે ઉત્કૃષ્ટ સ્થિતિ કર્મની બાંધી શકે તેવી તૈયારી જે હતી તે તૂટી. કઈ રીતે તૂટે? તો જય વિહરાય સૂત્રની અંદર તેના માટેની જ પ્રથમ માંગણી કરી કે પરમાત્મા મને અપુનર્બંધક દશા પ્રાપ્ત થાય. પણ તેના માટે વચનોનો ઉપયોગ શું કર્યું? તો કહે છે જય વિહરાય જગગુરુ ઓમ મમ તુહ પ્રભાવો ભયવમ. આપના પ્રભાવથી એ ભગવંત મને પ્રાપ્ત થાઓ. શું? ભવ નિવ્યયો. સર્વપ્રથમ શું માંગ્યું? ભવ નિવ્યયો, ભવ પ્રત્યેનો નિર્વેદ. ભવ પ્રત્યેનો નિર્વેદ એટલે સંસારની દુઃખરૂપતાનું ભાન. સંસાર પ્રત્યે જે દુઃખરૂપતાનું ભાન જે થાય છે તે મને થવો જોઈએ. સંસાર દુઃખરૂપ જણાવો. એ માત્ર પાછું ખાલી બુદ્ધિના સ્તરેની વાત નથી કરતા. ખાલી આપણે શાસ્ત્રોમાં વાંચીને સમજી લીધું કે સંસાર અસાર છે તેવું નહીં, પણ કહે છે તેવા પ્રકારની અંશથી અનુભૂતિ પણ તેને અવશ્ય હોય. તેને અંશથી સંસાર ભૂંડો લાગતો હોય, દુઃખરૂપ લાગતો હોય. એટલે ટૂંકમાં સંસાર પ્રત્યેનો જે ગાઢ રાગ હજી સુધી પડેલો હતો તે અહીં અપુનર્બંધક અવસ્થાએ તૂટે છે. માટે પરમાત્મા પાસેથી શું માંગ્યું? ભવ નિવ્યયો. બરાબર છે? તો અપુનર્બંધક દશા એટલે ભવ પ્રત્યેનો નિર્વેદ, એટલે સંસારની દુઃખરૂપતાનો સ્વીકાર અને અનુભૂતિ. સંસારની દુઃખરૂપતાની સમજણ લે, તેનો સ્વીકાર કરે અને સાથે અંશથી તેની અનુભૂતિ પણ હોય. એટલે કે સંસાર પ્રત્યેનો ગાઢ રાગ જે છે તેમાં ત્રુટી આવે તો મોક્ષ પ્રત્યે ઓટોમેટિકલી અદ્વેષ આવે છે. કેમ કે હજી સુધી મોક્ષ પ્રત્યે દ્વેષ લઈને બેઠો છે. ભલે પછી તેના જીવનમાં કોઈ ધર્મની પ્રવૃત્તિ હોય, મોક્ષનું જપન હોય, રટણ હોય,
છતાં પણ તાત્વિક રીતે મોક્ષને સમજ્યો જ નતો, અથવા તો તાત્વિક રીતે સંસારની દુઃખરૂપતાને અનુભવી નહોતી, માટે મોક્ષનો દ્વેષી કહેવાતો. પણ પુનર્બંધક અવસ્થાએ મોક્ષનો હવે અદ્વેષી બન્યો છે. મોક્ષનો રાગ તો હજી આગળ પ્રગટ, પણ મોક્ષનો અદ્વેષ તો અવશ્ય અહીં પુનર્બંધક દશાએ પ્રગટ્યો છે. તો હવે તે મોહની આદિ સાતે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ તો અવશ્ય નહીં જ બાંધે. ત્યારબાદ આપણે વાત કરી મુક્તિની જિજ્ઞાસા, મુક્તિની ઓળખ અને મુક્તિ પ્રત્યેનો રાગ. આ ત્રણ વસ્તુઓ એના પછીની વાત કરી. મુક્તિની જિજ્ઞાસા, મુક્તિની ઓળખ અને મુક્તિનો રાગ. તો પ્રથમ મુક્તિની જિજ્ઞાસાના વિષયમાં વાત. મુક્તિની જિજ્ઞાસા એટલે શું? તો કહે છે એક વખત સંસાર પ્રત્યેનો જે ગાઢ રાગ હતો તે તૂટ્યો. ત્યારબાદ કોક જીવ તરત જ, કોક જીવ અમુક સમય પછી, કોક જીવ અમુક ભવો પછી પણ મુક્તિના પ્રત્યેની, મુક્તિના સુખ પ્રત્યેની, મુક્તિનો જે સ્વરૂપ છે તેના પ્રત્યેની તેના અંદરમાં જિજ્ઞાસા પ્રગટ થાય, તેને જાણવાની ઈચ્છા પ્રગટ થાય. પુનર્બંધક અવસ્થા પામી ગયા બાદ કોક જીવને તેવી દશા તરત જ આવે તેવું પણ બને. કોક જીવને અમુક સમય, અમુક ટાઈમ, અમુક વખત પસાર થઈ ગયા બાદ આવી. કોક જીવને અમુક ભવો પણ જાય એવું પણ બની શકે. પણ અવશ્ય તેને વહેલે મોડે મુક્તિની જિજ્ઞાસા તરફનું વલણ તો આવશે જ. અને મુક્તિની જિજ્ઞાસા જે પ્રગટ થઈ છે તે મુક્તિની જિજ્ઞાસા મુક્તિના સ્વરૂપને જાણવા માટે તેને લાલાયિત બનાવે છે. મુક્તિ એ ખરેખર શું છે, મોક્ષમાં શું કરવાનું છે, મોક્ષમાં શું કંટાળો નહીં આવે, મોક્ષમાં ખાવાનું નહીં, પીવાનું નહીં, હરવાનું નહીં, ફરવાનું નહીં, કશું જ નહીં કરવાનું, એક જ જગ્યાએ બેઠા રહેવાનું, સિદ્ધશિલા ઉપરના સિદ્ધ ક્ષેત્રમાં જ જઈને રહેવાનું. તો એવો તો કેવો સ્વરૂપ છે કે અનંતકાળ સુધી તેવી ને તેવી દશામાં હોય તો જીવ કંટાળે નહીં. આવા બધા પ્રશ્નો તેમને થતા હોય અને એ પ્રશ્નોના ઉત્તરોને જાણવાની જિજ્ઞાસા, મોક્ષના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા થતી હોય છે. અને તે જિજ્ઞાસા જે પ્રગટ થાય છે તેના કારણે જીવ ચરમ યથા પ્રવૃત્તકરણ માં પ્રવેશ કરે છે. અથવા તો એમ પણ કહેવાય કે ચરમ યથા પ્રવૃત્તકરણ માં પ્રવેશ કરતાની સાથે મોક્ષની જિજ્ઞાસા ફલિત થાય છે. એટલે કે પુનર્બંધક અવસ્થાએ તો ઉત્કૃષ્ટ સ્થિતિ નહીં બાંધે એવું હતું, પણ તોય ઉત્કૃષ્ટની નજીકની સ્થિતિ બાંધી શકે તેવી તો હજી લાયકાત પડી છે. અહીંયા ચરમ યથા પ્રવૃત્તકરણમાં તો હવે એક કોડાકોડી સાગરોપમથી પણ ઓછી જ સ્થિતિ બાંધશે કર્મોમાં. અને એ અપેક્ષાએ પાછો રસ પણ જે તીવ્ર હતો તે પણ મંદ બંધ થતો જાય. સ્થિતિ તો ઓછી છે, સાથે સાથે રસ પણ ઓછો થતો જાય છે. કર્મોમાં જે રસ બંધાય, જે ચિકાસ બંધાય, જે તીવ્રતા બંધાય તે પણ ધીરે ધીરે ઓછી થતી જાય છે. બરાબર છે. તો મુક્તિની જિજ્ઞાસાની અવસ્થાને ચરમ યથા પ્રવૃત્તકરણની અવસ્થા તરીકે બતાવે છે. ત્યારબાદ મુક્તિની ઓળખ. હવે તે જીવ એટલો બધો કર્મની બંધનની અપેક્ષાએ લઘુ થયો છે, એટલે કે કર્મ બાંધવાની જે લાયકાત છે એટલી બધી લઘુ થઈ છે, એટલી બધી ઓછી થઈ છે કે હવે તેનામાં યોગ માર્ગ શું છે, મોક્ષ માર્ગ કેવો છે, મોક્ષ માર્ગના સાધનો કયા હોય તે બધું જો એને સાંભળવા મળે તો તે બધી બાબતો, તે બધી સમજણ, તે બધું તત્વ તે હવે ઝીલી શકે, સમજી શકે તેવા પ્રકારની લાયકાત તેમાં પેદા થાય. તેને મુક્તિની ઓળખ તરીકે બતાવ્યું, યોગાવંચકપણા તરીકે બતાવ્યું. યોગાવંચકપણું
યોગ અવંચક બને. અવંચક નો અર્થ છે સફળ બને, એટલે કે હવે યોગને સમજી શકે તેવી સફળતા તેનામાં અવશ્ય પ્રગટે છે. હવે એના જીવનમાં એના દ્વારા કરેલા ધર્મ અનુષ્ઠાનો એને અવશ્ય મોક્ષ માર્ગ તરફ લઈ જઈ શકે તેવા પ્રકારના બનશે. ઉપચારથી અપુનર્બંધક અવસ્થાથી મોક્ષ માર્ગ પામ્યો તેમ આપણે કહીએ છીએ, પણ તાત્વિક રીતે 3rd નંબરનો જે વિષય છે મુક્તિનો રાગ, મુક્તિની જિજ્ઞાસા પછી મુક્તિની ઓળખ, તેના પછી જે મુક્તિનો રાગ 3rd નંબરનો છે, તેમાં ખરેખર તાત્વિક રીતે મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. એટલે કે મોક્ષ જ ખરેખર પામવા યોગ્ય છે અને સંસાર તે છોડવા યોગ્ય છે તેવા પ્રકારની પ્રતીતિ થવાથી, મોક્ષનો સ્વરૂપ સમજાઈ જવાથી, મોક્ષના સ્વરૂપની ઓળખ થવાથી મોક્ષના સ્વરૂપને પામવાનો સંકલ્પ થાય છે. મોક્ષનું સુખ જ પામવા યોગ્ય છે, મોક્ષનું સુખ જ નિરુપાધિક છે, મોક્ષનું સુખ જ શાશ્વત રહે તેવું છે, મોક્ષનું સુખ જ કાયમ ટકે તેવું છે, સતત તેમાંથી સુખની અનુભૂતિ થાય તેવું છે, તેવા પ્રકારની સ્પષ્ટતા થવાના કારણે મોક્ષને પામવાનો સંકલ્પ દ્રઢ થાય છે. પોતાના જીવનના લક્ષ્યની અંદર કેન્દ્ર બિંદુમાં આ મોક્ષનું સ્વરૂપ જે છે તે કેન્દ્ર બિંદુમાં સ્થાપિત થાય. માટે વ્યવહાર નયની અપેક્ષાએ આપણે એમ કહીએ છીએ કે પ્રણિધાન અહીં પ્રથમ દ્રષ્ટિની અંદર પ્રાપ્ત થાય છે, મુક્તિનો રાગ આવે છે અને મિત્રા નામની દ્રષ્ટિ જે પ્રથમ દ્રષ્ટિ છે તે જીવ અહીં પામે છે. એટલે કે પ્રથમ વખત તેને આત્માની હિત ચિંતા થાય છે અને માટે પ્રથમ વખત જ તે પોતાના મિત્ર તરીકે અહીં બને છે, જેના કારણે મિત્રા દ્રષ્ટિમાં પ્રવેશે છે. મોક્ષમાં, મોક્ષ માર્ગમાં, મોક્ષના સ્વરૂપમાં જે અરુચિ પડેલી હતી તે તૂટે છે, એટલે કે ખેદ દોષ નષ્ટ થાય છે. આંશિક એ ઉપાદેયનો બોધ પ્રગટે છે અને તત્વ પ્રત્યેનો અદ્વેષ, મુક્તિનો રાગ જે છે તેમાંથી ફલિત થયેલો તત્વ પ્રત્યેનો અદ્વેષ હવે તેને અહીં પ્રથમ દ્રષ્ટિની અંદર અવશ્ય પ્રાપ્ત થાય છે. પ્રથમ દ્રષ્ટિની અંદર તત્વનો અદ્વેષ, મુક્તિમાં, મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે તત્વ અતત્વનું અવશ્ય ચિંતન મનન હોવું જોઈએ, તત્વ અતત્વની સ્પષ્ટતા હોવી જોઈએ, તત્વની સમજણ હોવી જોઈએ, તેવા પ્રકારની તત્વ પ્રત્યેની જે દ્વેષ દશા હતી તે નાશ પામે છે અને અદ્વેષ આવે છે. ત્યારબાદ આગળ વધતા બીજી દ્રષ્ટિની અંદર કયો દોષ નાશ પામે છે? તો કે છે ઉદ્વેગ નાશ પામે. આ ફટાફટ એટલે લઉં છું કેમ કે બે ક્લાસ પહેલા જ આ બધું આપણે કર્યું છે. તો બીજી દ્રષ્ટિની અંદર હવે વિવેક પહેલી દ્રષ્ટિ કરતા વધે છે, છતાં પણ અવિવેક બીજી બાજુ ઘણો છે જ. વિવેક તો અલ્પ જ છે, એટલે કે સંકિત છે પણ અતિ અલ્પ સંકિત છે. માટે વધારે પડતો અવિવેક હોવાના કારણે ગુણસ્થાનક તો મિથ્યા દ્રષ્ટિ જ છે. બંને પહેલી, બીજી, ત્રીજી આદિ દ્રષ્ટિઓમાં મિથ્યાત્વ નામનું ગુણસ્થાનક જ છે, છતાં પણ મંદતર થતો જાય છે મિથ્યાત્વ. તો મિથ્યાત્વ મોહનીય કર્મ જે એને પજવતો હતો તેના ઉપર હુમલાની શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ દ્રષ્ટિ પામ્યા બાદ બીજી દ્રષ્ટિ, બીજી દ્રષ્ટિમાં વિવેક પ્રથમ દ્રષ્ટિ કરતા થોડોક વધારે. દોષ કયો જાય છે? તો કે કંટાળાનો જે દોષ હતો, ઉદ્વેગ નામનો દોષ જે હતો તે પહેલી દ્રષ્ટિમાં હતો પણ અહીં જાય છે બીજી દ્રષ્ટિ. ગુણ કયો પ્રાપ્ત કરે છે? તો કે તત્વ પ્રત્યેની જિજ્ઞાસા. હવે તત્વને સમજવાની, તત્વને જાણવાની અંદરમાં જિજ્ઞાસા પ્રગટી છે. ખરેખર આદરવા યોગ્ય શું છે, છોડવા યોગ્ય શું છે, ગ્રહણ કરવા યોગ્ય શું છે, તેવા બધાનું જે વિવેક છે તે તત્વનું જેમ જેમ તત્વની સમજણ વધે
તેમ તેમ જ તે સ્પષ્ટ થાય. માટે હવે તત્વને જાણવાની જિજ્ઞાસા ભારોભાર વધે છે અને માટે તત્વ પ્રત્યેની જિજ્ઞાસા વધવાના કારણે એ તત્વને જાણવા માટેની પ્રવૃત્તિ પણ જીવનમાં એના શરૂ થાય છે. તો વિવેક અને અવિવેક એટલે શું કહેવાય? હેય ઉપાદેયની બુદ્ધિ તે વિવેક. એટલે ગ્રહણ કરવા યોગ્ય શું છે, છોડવા યોગ્ય શું છે, મારા આત્માનું હિત કરનારું શું બનશે અને અહિત કરનારું શું બનશે, તેવા પ્રકારનું જે વિવેક છે તે અહીં અંશથી આગળ પ્રગટતો જાય. માટે ત્રીજી દ્રષ્ટિમાં પહેલી બે દ્રષ્ટિ કરતા વિવેક વધારે છે અને સંસારમાં પહેલી બે દ્રષ્ટિઓમાં હજી જે ઉપાદેય બુદ્ધિપૂર્વકનું આકર્ષણ હતું, એટલે એક બાજુ મોક્ષ તો ગમે છે, સાથે બીજી બાજુ હજી સંપૂર્ણપણે સંસાર પ્રત્યે પણ ઉપાદેય બુદ્ધિ ગ્રહણ કરવા યોગ્ય બુદ્ધિ નષ્ટ થઈ નહોતી પહેલી બીજી દ્રષ્ટિમાં. તે ત્રીજી દ્રષ્ટિમાં અહીં ઉપાદેય બુદ્ધિ નષ્ટ થાય છે. માટે ક્ષેપ દોષ જે કહેવાય તે નષ્ટ થાય છે અને તેના કારણે તત્વ શુશ્રૂષા નામનો ગુણ પ્રગટ થાય છે. તત્વને સાંભળી, તત્વને સમજી, તત્વનો મર્મ પોતાની શક્તિ પ્રમાણે, વિવેક પ્રમાણે કાઢી શકે તેવા પ્રકારનો ગુણ અહીં પ્રાપ્ત થાય છે. બરાબર છે? અને ત્રણેય દ્રષ્ટિમાં ક્રમશઃ યોગનો અંગ કયો પ્રાપ્ત થાય છે? તો કહે છે પ્રથમ દ્રષ્ટિની અંદર યમ, બીજા દ્રષ્ટિની અંદર નિયમ અને ત્રીજા દ્રષ્ટિની અંદર સુખાસન. યમ એટલે શું? તો કે 5 વ્રતો ગમવા લાગે તેને યમ કહેવાય. સંપૂર્ણપણે 5 વ્રતો ગમે પ્રથમ દ્રષ્ટિની અંદર. પછી બીજી દ્રષ્ટિની અંદર શું કહે છે? યમ ગમે તો છે, સાથે યમમાં જે થોડી ઘણી પ્રવૃત્તિ થાય છે તે પ્રવૃત્તિ મજબૂત થાય તેના માટે નિયમો પણ, ઉત્તર ગુણો પણ સેવવાનો પ્રયત્ન કરતો જાય અને ઉત્તર ગુણો સેવવા જોઈએ તેવા પ્રકારની બુદ્ધિ ત્યાં જાગૃત થાય. અને આગળ કહે છે ત્રીજી દ્રષ્ટિમાં સુખાસન પ્રાપ્ત થાય, એટલે કે સંસાર પ્રત્યેની ઉપાદેય બુદ્ધિ જે છે તે નષ્ટ થવાના કારણે હવે પોતાના દ્વારા થતા અનુષ્ઠાનોમાં આનંદ વિશેષ પ્રકારનો અનુભવાય, સ્થિરતા પણ વિશેષ પ્રકારની છે પહેલી બીજી દ્રષ્ટિ કરતા. આવી રીતે 3 યોગના અંગ પ્રાપ્ત થાય છે. બરાબર છે? આજ માટે વિવેચન આટલું જ રાખલું. પ્રશ્નોત્તરી તરફ વિશેષ આગળ વધતું. પ્રશ્ન એક એવો આવ્યો છે કે પહેલી દ્રષ્ટિમાં આપે વ્યવહાર નયે પ્રણિધાન પ્રાપ્ત થયું એમ કહ્યું, તો નિશ્ચય નયે કેમ નહીં? એનું કારણ છે વ્યવહાર નય જે છે તે વ્યવહાર નય સમજણને પ્રધાનતા આપે છે, પણ સમજણ પરંપરાએ કદાચ આચારને લાવે, પરિણામને લાવે. વર્તમાનમાં સમજણની અપેક્ષા જેટલી સમજણ છે, જેટલો વિવેક છે, તેટલા જ અંશે પરિણામ કદાચ ન હોય, તેટલા જ અંશે પ્રવૃત્તિમાં પરિણમન ન હોય તેવું બની શકે. તો વ્યવહારને પરંપરાએ પણ જો આચારમાં શુદ્ધિ આવશે ને, તો તેવા પ્રકારના વિવેકને અહીં ગણાવે છે, તેની ગણતરી વ્યવહાર ને કરે છે. પણ નિશ્ચય નહીં તો શું કે છે? જો તમે ભાઈ જાણો છો કે આ કરવા યોગ્ય નથી તો પછી શા માટે કરો છો? તો પછી તમારે પ્રણિધાન નથી. તો નિશ્ચય નહીં તો ડાયરેક્ટ 5મી દ્રષ્ટિની અંદર પ્રણિધાનમાં છે. તો વ્યવહાર અહીંયા તો એટલું સમજવાનું છે કે વ્યવહારને પરંપરાએ પણ પરિણતિ આવે તેવા પ્રકારના વિવેકને પણ ગણતરી કરે છે. જ્યારે નિશ્ચય નહીં તો જે સમયે વિવેક છે તે જ સમયે તેની પરિણતિ પણ હોવી જોઈએ તેવા પ્રકારનું નય એ અંગીકાર કરે છે. માટે અહીંયા એવું છે. બીજો પ્રશ્ન એવો છે, નિર્વેગ છે કે નિર્વેદ છે? નિર્વેદ છે. કિરણભાઈ બોલો. પ્રણામ જય જિનેન્દ્ર, ખૂબ ખૂબ અનુમોદના, બહુ જ સરસ. આજે તો એકદમ એટલે મારું પેલા મિસ થયેલું એ બી સારું કવર થઈ ગયું છે. અને આમાં જે અપુનર્બંધક, અર્ધપુદ્ગલ પરાવર્ત કે પછી યોગા વંચક, એનું તમે લિસ્ટમાં એટલે સિક્વન્સમાં જે બી કંઈ હોય બોર્ડ પર લખી કે જે બી અમને બતાવો તો કંઈ થોડી વધુ ક્લેરિટી આવે. એટલે
ગમે ત્યારે એવું અત્યારે જેવું નહીં પણ એ વધારે ફાયદો થશે. જી 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 ચોક્કસ. હા, અને બીજો એક, એટલે આ ટોપિક રિલેટેડ નથી, તમે મને જો અનુમતિ આપો તો હું પ્રશ્ન પૂછી શકું છું. જી. અને એટલે આમાં શું છે, અહીંયા યુએસ માં છે ને બધા ઘરોની સાથે તમે હાઉસ બાય કરો તો એની જોડે તમારી લોન જે કે એટલે ગ્રાસ નું જે એરિયા આવે ને, ગાર્ડન જેવું જે બી, બરાબર છે. એ તમારે એટલે અહીંયાના રૂલ પ્રમાણે તમારે લોન મૂવિંગ એટલે ઘાસ કાપવું પડે કે લોન મૂવિંગ કરવું પડે. તો એમાં પોતે કરું એટલે પોતે કરી શકીએ છીએ તો પૈસે બચે છે, જે બી $25-30-40 2 અઠવાડિયે આપવા પડે એ બચી જાય, કે એટલે આપણે થોડું ધ્યાન બી જણાપૂર્વક કરી શકીએ ને તિથિએ ન કરીએ કે એ ટાઈપનું બધું સાચવી શકીએ. પણ એટલે બીજા કોઈને આપીએ તો બી કહી શકે આ દિવસે નહીં કરતા, જે બી હોય તે કરીએ. તો એમાં તમે શું રેકમેન્ડ કરો કે બીજા કોઈ જોડે કરીએ તો આપણું, એટલે મને એક મારા જે અહીંયા કલ્યાણ મિત્ર છે અહીંયા મને બધું શીખવાડ્યું છે અમને, એમ કહેતા હતા કે બીજા કોઈને આપી દેવું તો તમારા પરિણામ ખરાબ ન થાય એમ. એટલે આમાં એવું છે કે આપણે કરતા હોઈએ અને કરણનું આપણને નિષેધ છે એવા પ્રકારના નિયમોની અંદર પણ અવશ્ય આપણે રહી શકીએ તેવી વ્યવસ્થા થઈ શકે, તેના માટે કરાવણ રૂપે આપણે દોષ સ્વીકાર કરી લઈએ, પણ કરણ રૂપે તો ન જ કરીએ તો તે ચોક્કસ વ્યાજબી છે. એટલે બીજા પાસે કરાવવું વધારે સારું. બરાબર? જી જી ચોક્કસ. હા, ખૂબ ખૂબ અનુમોદના. થેન્ક યુ વેરી મચ. આભાર. ભાવિકભાઈ બોલો. પ્રણામ નીરવભાઈ, થોડું ક્લેરિફાઈ કરવું હતું. અપુનર્બંધક આત્મા પહોંચે ત્યારે એક કોડાકોડી મૌની ઉત્કૃષ્ટ, એક કોડાકોડી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય મૌની કર્મની બાંધે તો. ના ના ના, અપુનર્બંધક અવસ્થાએ જયારે પહોંચે ને ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ જે કર્મની જેટલી છે ને તેટલી ના બાંધે, પણ તેનાથી ઓછી બાંધે. દાખલા તરીકે મોહનીય કર્મની 70 કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે તો 70 તો નહીં જ બાંધે, પણ 68, 67, 69, 66 આવી બાંધી છે. તે અવસ્થાને અપુનર્બંધક અવસ્થા કહે છે. અચ્છા, તો ચરમયતા પ્રવૃત્તિકરણમાં એક કોડાકોડી ઉત્કૃષ્ટ બાંધે. યસ 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 રાઈટ. એક કોડાકોડી સાગરોપમથી ઓછી. મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનકમાં ક્યારે પ્રવેશ પામે? મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનક ઉપચારથી આપણે કહીએ તો અપુનર્બંધક દશા, અને તાત્વિક રીતે કહીએ તો પ્રથમ દ્રષ્ટિ. પ્રથમ દ્રષ્ટિ ક્યારે આવે? પ્રણિધાનમાં? યસ યસ યસ. મુક્તિ પ્રત્યેનો રાગ જે છે, પ્રણિધાન જે છે તે પ્રથમ દ્રષ્ટિ. અને ચરમયતા પ્રવૃત્તિકરણ મુક્તિની જિજ્ઞાસા, એને પછી મુક્તિની ઓળખ શું છે? યોગાવંચક પણ. યસ. અને પછી પ્રણિધાન, મુક્તિની રાગ, મુક્તિનો રાગ. યસ યસ. આભાર. જી જી. માયાબેન બોલો. પ્રણામ સર. જી પ્રણામ. હા, તમે હમણાં જે શરૂઆતમાં કયા ને જે દોષો, એમાં એક તમે મૂર્ખ દોષ કયો કઈક. જી જી. મૂર્ખ તો કર્મોદયના કારણે જીવને હોય ને, તો એ દોષ કેવી રીતે ગણાય? મૂર્ખ એટલે અહીંયા છે મૂઢતા, અને એકાંતે મૂઢતા કર્મના ઉદયથી જ હોય તેવું નથી. અચ્છા. હા, તેમાં પુરુષાર્થ નહીં કરવાની રુચિ વાળાને પણ મૂઢતા અવશ્ય અકબંધ રહે છે. અચ્છા, તો સમજો જે બાળકનું માનસિક વિકાસ ઓછું હોય તો એ તો કઈ કરે જ નહીં ને કામ, અને એને બીજી કઈ તો સમજ હોય જ નહીં, તો એને મૂર્ખ ના કહેવાય ને મૂર્ખ કહેવાય? નહીં, એ કર્મની ઉદયની અપેક્ષા છે. એટલે જ્ઞાનાવરણીય આદિ કર્મની જે જ્ઞાનાવરણીય આદિ કર્મનો ઉદય હોય કે મોહનીયનો પણ વિશેષ ઉદય હોય, તેના કારણે તે સમજી આદિ ન શકતો હોય તે અવસ્થા તે મૂઢતા તરીકે ન કહેવાય. એટલે એક અપેક્ષાએ કહી શકાય, બાકી અહીંયા જે અપેક્ષાએ છે તે અપેક્ષાએ ન કહેવાય એવું હોવું. એટલે હું વાત કરું છું, તમે દહીસર આવો હતા ને જેનોલોજી ભણાવવા, એટલે મને તો ઓળખો છો ને માયાબેન, તો મારા બાબા ધ્યાન છે ને, એટલે હું મારા બાબા વિશે જ તમને પૂછતી હતી કે કઈ કામ કરતો નથી ને કઈ જ નથી જતો બહાર, એની માનસિક વિકાસ આમ ઓછો જ થયો છે, પણ આમ બધું કર્મ સુધી ભણી ગયો છે. પણ મને તમે કીધું ને મૂર્ખે દોષ છે, એટલે મને એ ક્લિયર કરવું હતું કે એનો દોષ
છે કે એના કર્મના ઉદય છે? એ કર્મનો ઉદય બરાબર છે જ, અને એમાં છે ને મોહનીયનું ક્ષયોક્ષમ ન થાય તેવી કોઈ શક્યતા બિલકુલ નથી, તેવું નથી. અચ્છા. જી, તો મોહનીય કર્મમાં ક્ષયોક્ષમ અવશ્ય એ અવસ્થામાં પણ થઈ શકે છે. એટલે કેવી રીતે કરાવવાનું? એ ઓટોમેટિકલી જીવ પુરુષાર્થ કરતો હોય તો વહેલે મોડે થાય. અચ્છા, એટલે પુરુષાર્થ આ ધર્મ માને? જી જી. હા, અચ્છા, થેન્ક યુ. જી. એક પ્રશ્ન પાછો એવો આવ્યો છે કે કરણ, કરાવણ અને અનુમોદન એ સરખા ફળને નિપજાવે છે એવું જે વચન છે તે ખરેખર સત્ય છે કે નથી? સત્ય અવશ્ય છે, પણ એ અપેક્ષા વચન છે, એટલે એના પાછળની અપેક્ષા પણ આપણને ખરેખર જાણવાની આવે. જ્યારે કરણની, કરાવણની અને અનુમોદનની, પેલા તો કરણ, કરાવણ, અનુમોદન આદિ પણ ત્રણેય વિષયો બહુ મોટા છે, બહુ વિશાળ વિષયો છે, એટલે આ પ્રશ્નનો ટૂંકમાં જવાબ આપી શકીએ હમણાં તેવી શક્યતા નથી. પણ હું એટલું ચોક્કસ કહીશ કે ભાઈ વચન સત્ય છે, પણ અપેક્ષા વચન છે. ચલો, એક પ્રશ્ન એવો છે, નવ તત્વમાં પણ મોક્ષ માર્ગ પામવાની સ્ટેપ વાઇઝ સમજણ આપવામાં આવી છે, અને હમણાં આપણે જે દ્રષ્ટિનો અભ્યાસ કરીએ છીએ તે પણ સ્ટેપ વાઇઝ આપણને મોક્ષ માર્ગની સમજણ આપવામાં આવી છે. તો ડિફરન્ટ માર્ગ છે, પણ મંજિલ એક જ છે, માર્ગ પણ એક જ છે. મંજિલ તો એક જ છે, માર્ગ પણ એક જ છે. ત્યાં થોડુંક સંક્ષેપમાં આપ્યું છે, દ્રષ્ટિઓમાં વિશાળતાથી આપ્યું, કેમ કે દરેકે દરેક જીવનું ક્ષેત્રમ એક સરખું ના હોય, માટે શરૂઆતમાં વિષયો જે સંક્ષિપ્તમાં હોય તેવા વિષયોને સમજાવીને થોડુંક પદાર્થ પીરસે, પછી તે જ નવતત્વને જો વિસ્તારિત આદિ કરીએ તો આ બધા વિષયો તેમાંથી ખુલે. એટલે માર્ગ પણ એક જ છે અને મંજિલ પણ એક જ છે. સી કે બોલો. પ્રણામ ગુરુજી. જી પ્રણામ. ગુરુજી, દ્રષ્ટિનો અર્થ સમજાવો ને જરા. દ્રષ્ટિ એટલે બોધ, એ ઉપાદેયની સમજણ. અચ્છા, તો આપણે આમ કહીએ ને જીવ મિથ્યા દ્રષ્ટિ છે, તો એને એટલે સમજણ નથી. હા, એ ઉપાદેયનો બોધ નથી એટલે મિથ્યા દ્રષ્ટિ. પાછું એમાં અલ્પ બોધ હોય તો પણ મિથ્યા દ્રષ્ટિ જ કહેવાય. માટે જ આપણે પહેલી આદિ દ્રષ્ટિઓને મિથ્યાત્વ ગુણસ્થાનકમાં જ કહીએ છીએ. અચ્છા. જી. રમીલાબેન, મારું બોલો. પ્રણામ ગુરુજી. પ્રણામ. અવાજ આવે છે? હાજી. તત્વના સમજણ વગરના જીવનમાં આયુષનો બંધ પડી ગયો હોય અને હવે તત્વને સમજી એ પ્રમાણેનો વ્યવહાર થોડો કરવાનો પ્રયત્ન હોય તો જે બંધ પડી ગયો હોય ત્યાં આપણો હમણાંનો પુરુષાર્થ કામ આવે, અને આવે તો કઈ રીતે? એક વખત પુરુષાર્થની પૂર્વે જ જો બંધ પડી ગયો છે તો બંધ પડી ગયો એટલે તેવા પ્રકારે તે ગતિમાં અવશ્ય જવાનું આવશે. પણ એનો અર્થ એ નથી કે આપણા દ્વારા જે પુરુષાર્થ થયો તે પુરુષાર્થ નકામું જશે, બિલકુલ નહીં. તે પુરુષાર્થ અવશ્ય આવનારા, અહીંયા એટલું જો એના માટે આપણે ઉદાહરણ લઈ શકીએ, દાખલા તરીકે શ્રેણિક મહારાજા છે. શ્રેણિક મહારાજાનું આયુષ્ય બંધ મિથ્યા દ્રષ્ટિ હતા ત્યારે થયું છે, અને ત્યારબાદ પાછું શાહિક સમ્યક્ત્વ પણ પામ્યા છે. તો શાહિક સમ્યક્ત્વ પામ્યા છે એટલે મિથ્યા દ્રષ્ટિમાં હતા ત્યારે આયુષ્ય બંધ થયું, તો નરકમાં તો અવશ્ય જવું પડ્યું છે. પણ નરકમાં ગયા છતાં પણ જે એમને બોધ પ્રાપ્ત થયું ત્યાર પછીનો તે બોધ તો અવશ્ય તેમની સાથે છે, અને ભવ સ્વભાવે જ્યારે એમને અનુકૂળતાઓ પ્રાપ્ત થશે, માર્ગમાં આગળ વધી શકે તેવી ફેસિલિટી પ્રાપ્ત થશે, તો અવશ્ય તે સંસ્કારો જાગૃત થશે ને થશે. અને જે બંધ પડી ગયો હોય એ બંધનું તો આપણને જે કર્મ ભોગવવાના હોય એ ભોગવવા જ પડે ને, ત્યાં એ કામ ના આવે ને આપણું. ના, આયુષ્ય બંધ પડી ગયો એટલે તો ચોક્કસ ત્યાં જવું જ પડે. જી, ધન્યવાદ. આભાર. જી, આભાર. હેય એટલે છોડવા જેવું. હા, હેય એટલે છોડવા જેવું. માર્ગાભિમુખ, માર્ગાનુસારી અને માર્ગપતિત all are what of three દ્રષ્ટિ explain shortly. માર્ગાભિમુખ એટલે પ્રથમ દ્રષ્ટિ, માર્ગની સન્મુખ થયો તે.
માર્ગાનુસારી એટલે બીજી દ્રષ્ટિ માર્ગમાં ધીરે ધીરે આગળ વધવાનો પ્રયત્ન કરે છે, છતાં પણ હજી વક્ર ગમન છે તે, અને માર્ગ પતિત એટલે વક્ર ગમન ગયું છે અને હવે માર્ગ સ્પષ્ટપણે આંખની સામે બરાબર દેખાય પણ છે અને તેમાં યથાશક્તિ તે માર્ગમાં આગળ ચડે પણ છે, તે માર્ગ પતિત છે. ચલો, એક પ્રશ્ન એવો છે, મહારાજ સાહેબ ને કાચું પાણી ન ચાલે તો પ્રભુના પક્ષાલમાં કાચું પાણી કેમ ચાલે? આ વિષય થોડો મોટો છે પણ છતાંય હું એક્સપ્લેન કરીશ, કેમ કે આવા બધા ખરેખર પ્રશ્નો ઘણાને હશે. એક વસ્તુ સમજવી, મહાત્મા જે છે, સાધુ ભગવંત જે છે તે પોતે સર્વ પ્રકારે વીરતીમાં બેઠેલા છે. એટલે કે એક પણ જીવનો હું કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારનો વધ નહીં કરું, હિંસા નહીં કરું, કરણ કરાવણ અનુબંધ કોઈ પણ રીતે, તો માટે તેમને કાચું પાણી ન ચાલે તે તો સ્વાભાવિક છે અને તે સમજાય તે છે. પણ આપણે પરમાત્માનો પક્ષાલ કરીએ છીએ કાચા પાણીથી, તો પક્ષાલ આપણે પોતા માટે કરીએ છીએ કે પરમાત્મા માટે કરીએ છીએ? ભાઈ, પક્ષાલ તો આપણે પોતા માટે કરીએ છીએ, અને પોતા માટે પક્ષાલ કરીએ છીએ ત્યાં આપણે ગ્રહસ્થ અવસ્થામાં દેશથી જ વીરતી લઈ શકીએ તેવી વ્યવસ્થા છે. સર્વથી વીરતી લઈએ તો સાધુપણું અવશ્ય સ્વીકાર. માટે ગ્રહસ્થ અવસ્થામાં વીરતી હોય ન પણ હોય તો દેશથી જ હોય, અને દેશથી વીરતીમાં જે આપણે પહેલું વ્રત સ્વીકારીએ છીએ પ્રાણાતિપાત વીરમાં, તેમાં ગ્રહસ્થોને એકેન્દ્રિયની હિંસા નહીં કરવું તેવો નિયમ હોતો નથી. કેમ કે એકેન્દ્રિયની હિંસા કર્યા વગર ગ્રહસ્થ રહી શકે તેવી શક્યતા છે. હા, તેમાં જયણા કરી શકે, જેટલું બને તેટલી ઓછી હિંસા થાય તેવા પ્રકારનું પાલન તે કરી શકે. પણ અહીંયા એટલું સમજવાનું છે કે હવે જો ગ્રહસ્થને એકેન્દ્રિયની હિંસા નહીં કરવું તેવો નિયમ તો છે જ, માટે 24 કલાક એકેન્દ્રિયની હિંસાની સંભાવના પડી. અને શાસ્ત્રકાર ભગવાન તો કહે છે જ્યાં સંભાવના છે ત્યાં પાપ અવશ્ય લાગે જ છે. પછી મન, વચન અને કાયાથી પ્રવૃત્તિ થાય કે ન થાય, જ્યાં પાપની સંભાવના પડેલી છે ત્યાં સતત પાપ લાગે. હવે પ્રશ્ન એ આવે કે આપણે એકેન્દ્રિયનો હિંસા નહીં કરું તેવો નિયમ નથી લઈ શકતા અને સંસારમાં જ રહીએ છીએ, એના પાછળનું કારણ આપણી નબળાઈ છે, આપણી સ્વાર્થ વૃત્તિ આદિ છે. તો સ્વાર્થના કારણે આપણે સંસારની અંદર રહીને એકેન્દ્રિયની હિંસા તો એમે કરીએ છીએ અને તેનાથી વિશેષ નવા પ્રકારનું પાપ બાંધીએ છીએ, કેમ કે સ્વાર્થ કેન્દ્રમાં. અને અહીંયા જયારે આપણે પરમાત્માનો પક્ષાલાદી કરીએ, પરમાત્માના અંગ ઉપર કાચું પાણી જે આપણે રેડીએ છીએ પક્ષાલ દ્વારા, અથવા તો પરમાત્માની ફૂલ પૂજા આદિ કરીએ છીએ, અથવા તો પરમાત્માની ચંદન પૂજા આદિ કરીએ છીએ, તેમાં બધામાં એકેન્દ્રિયની હિંસા છે. અને આવા પ્રકારની એકેન્દ્રિય હિંસા તમે કાયાથી કરો કે ન કરો, 24 કલાક પાપ તો લાગે છે. અને અહીંયા તો કાયાથી કરાતી એકેન્દ્રિયની હિંસા નિસ્વાર્થ ભાવે થાય છે. વિશેષ પ્રકારના ભાવોની વૃદ્ધિ કરીને આપણે આગળ જતા વ્રતોમાં સ્થિર બની શકીએ તેવી અપેક્ષાથી થાય છે. અને સાથે સાથે જે કાચા પાણીમાં જે જીવો છે તેઓ પણ જ્યારે પરમાત્માના પ્રતિમાને સ્પર્શે તો ભવ્યપણું તે ધરાવે છે તેવા પ્રકારની પણ તેમની છાપ જે છે તે નિશ્ચિત થાય છે. આવા બધા આ વન ઓફ ધ રીઝન છે. આ ઘણા કારણોમાંથી એક કારણ છે જે હમણાં મેં તમને સમજાવ્યું. તો આ રીતે જુદા જુદા કારણો છે કે જે કારણે આપણે પરમાત્માનો પક્ષાલ કાચા પાણીથી કરીએ છીએ. એક પ્રશ્ન છે, યોગ દીપિકામાં રહેલા યુગલિકપણામાં રહેલા જીવો મિથ્યા દ્રષ્ટિ જીવો કહેવાય કે સમ્યક દ્રષ્ટિ જીવો કહેવાય? બંને પ્રકારના જીવો હોય છે. યોગાવંચકમાં કેટલી સ્થિતિ બાંધે? સ્થિતિ યોગાવંચક આદિ જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ એક કોડાકોડી સાગરોપમથી ન્યૂન તો છે, સાથે સાથે તેનાથી પણ ઓછી ક્રમસર કરતો જાય. ઓકે, ચલો હવે દામિનીબેન શાહ બોલો. જય જીનેન્દ્ર.
આજે આપે જે બધું કરાવ્યું એ મેં લખ્યું, પણ અમુક વસ્તુ લખવાનું રહી ગયું છે, તો તમે આની નોટ આપી શકો? હું પ્રયત્ન કરીશ. 1-2 દિવસ કે 3-4 દિવસ પણ કદાચ લાગી જાય, છતાં પણ હું લખીને થોડુંક જે આપણે બેઝિક શીખ્યા છીએ ઉપરથી જે શબ્દો, પરિભાષિક શબ્દો એ હું બનાવીને મોકલાવીશ. હા, અને આના માટે કોઈ બુક ખરી કે એનું તમે? બુક છે, ઘણી બધી બુકો છે, પણ આમાં શું છે કે વિષય જ આવો છે ને કે આપણે ખાલી વાંચી જઈએ ને તો આપણને કઈ ન સમજાય, બધું બાઉન્સર જાય. એ વાત તો બરાબર છે, પણ તમે બોલ્યા પછી એ પાછું અમે વાંચીએ તો અમારી સામે ઓલા અક્ષર આવે ને તો યાદ રહે, એટલા માટે. જી. યોગ દ્રષ્ટિ સમુચય આદિ ગ્રંથોના ગુજરાતી વિવેચન આદિ બધા પ્રાપ્ત થાય છે, તો તેવા પ્રકારના ગ્રંથો અવશ્ય મળી શકે છે. અચ્છા, તો એ તમે થોડું તમે જે બોલો ને એની નોટ તમે જો થોડી મોકલાવ્યા કરો ને, તમારો વિડીયો તો અમે જોઈએ છે, પણ એના કરતા બી પાછા શબ્દો અમારી સામે આવશે ને તો વધારે યાદ. જી, ચોક્કસ. જય શ્રી. ચેતનાબેન ગડા બોલો. હેલો, પ્રણામ સર. હાજી પ્રણામ. મને પૂછવું હતું કે આપણે જે ધર્મ કરીએ, ક્રિયા કરીએ છીએ, એમાં ભાવનું ઘણું મહત્વ છે. તો આ જે આપણે 14 સ્થાનક ને બધું, એટલે જયારે પણ જે મોક્ષ માર્ગમાં જાય છે, તો એમાં ભાવ એ બહુ જરૂરી છે કે એ કયા ભાવથી કરે છે કે જેનાથી સંસાર માંડે કે મોક્ષ માર્ગમાં જાય? ભાવ જે શબ્દ છે ને તે અપેક્ષાએ અહીં પ્રણિધાન એ પ્રથમ નંબરનો ભાવ જ છે. તો પ્રણિધાન ભાવ ધર્મથી યુક્ત જે ક્રિયા જીવ કરે છે ને તેમાં અવશ્ય તે ક્રિયા તેની ભાવ ક્રિયા કહેવાશે. ભાવ ક્રિયા એટલે ક્રિયા તો દ્રવ્ય ક્રિયા જ કહેવાશે, પણ ભાવ ધર્મથી યુક્ત ક્રિયા અવશ્ય કહેવાય. પણ પાછું આમાં પછી ક્રિયા પણ ભાવ ક્રિયા તરીકે કરવી હોય ને તો તેમાં તો એટલું કીધું કે જે અનુષ્ઠાનો છે તે અનુષ્ઠાનમાં જે સૂત્ર આદિ અથવા તો જે ક્રિયાઓ આદિ જાય છે તે ક્રિયાઓ કરતા તે સમયે તેવા પ્રકારના ભાવ જ્યારે આવે ત્યારે તે ભાવ ક્રિયામાં ગણાય છે, અને તેનું પણ સંપૂર્ણ ડીપ વિવેચન શાસ્ત્રોની અંદર આવે છે. તો તે અવશ્ય આપણને સમજવું પડે. અચ્છા, અને આ જે આપણે કહીએ કે ભાવ, જેવી રીતે મેં એવું સાંભળ્યું છે, હવે કેટલું સાચું છે એ હું નથી જાણતી, પણ આપણા ધર્મમાં ભાવનું બહુ જ મહત્વ છે. એટલે જે ભાવથી આપણે કરીએ એનું જે આપણને મળે ફળ, જે આપણે માર્ગ પર ચાલીએ તો એમાં શું છે? અગર તમે કઈ થોડુંક કહી શકો. એ જ વસ્તુ મેં અહીંયા તમને કીધી કે અહીંયા ભાવ એટલે આપણને શું સમજવાનું છે. અહીંયા આપણે ભાવ એટલે હૃદયનો ઉમળકો નથી સમજવાનો, પણ હૃદયની માર્ગ પ્રત્યેની જે ઝૂકેલી દશા છે ને તે સમજવાની. એટલે મોક્ષનો સ્વરૂપ સમજ્યા બાદ મોક્ષને મેળવવાનો જે સંકલ્પ થયો છે તે સંકલ્પ પૂર્વકની ક્રિયા થાય ને તે ભાવ ધર્મથી યુક્ત અવશ્ય કહેવાય. પછી તો આગળના હજી બીજા પણ ભાવો છે કે જે ક્રમશર જાણવાના આવે, પણ તે બધું એક્સપ્લેન આદિ કરવામાં પણ સમય લાગે અને તેને સમજવા અવશ્ય જરૂરી તો છે. તો તે બધું પણ વિષય ધીરે ધીરે પછી આપણને શીખવાનું તો છે. બરાબર છે. ભાવનાબેન બોલો. ભાવનાબેન બોલો. પરેશભાઈ હરિયા બોલો. હેલો. હાજી ગુરુજી, આપણે હમણાં થોડી વાર પેલા અનુષ્ઠાન ઉચ્ચાર્યું. અનુષ્ઠાનો 5 ટાઈપના છે, તો જરા એના ઉપર કઈ થોડું બતાવો ને. 5 ટાઈપ કઈ? જી. એમાં એટલું સમજવાનું કે વિષ અનુષ્ઠાન, ગરલ અનુષ્ઠાન અને અનઅનુષ્ઠાન એ ત્રણેય પ્રકારના અનુષ્ઠાન જે છે ને તે મોક્ષ માર્ગની બહાર જીવ રહેલો હોય ને તેના દ્વારા કરાતા અનુષ્ઠાનો એ 3 અનુષ્ઠાનોની અંતર્ગત. પહેલું નામ જો જીવ પહેલાનું નામ છે વિષ અનુષ્ઠાન. વિષ છે. ઓકે. બીજું વિષ અનુષ્ઠાન એટલે આ ભવની જે ભૌતિક સુખની દશાને પામવાની અપેક્ષાએ જો અનુષ્ઠાનો થતા હોય ને, આશયપૂર્વક અનુષ્ઠાનો થતા હોય તો પછી તે અનુષ્ઠાનોને વિષ અનુષ્ઠાન તરીકે કહે.
પરલોકાદી ભવોમાં ગતિઓમાં સારી બધી વ્યવસ્થા મળે, અવસ્થા મળે, એ અપેક્ષા એ આશયથી કરાતું હોય તો પછી તેને ગરલ અનુષ્ઠાનની કેટેગરીમાં નાખે. ગરમ ગરલ 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 અનુષ્ઠાન. ઓકે. જી જી. અને આ તો હું બહુ સ્થૂળ રીતે શોર્ટમાં સમજાવું છું, બરાબર છે. પછી એમ કહે છે કે અનુષ્ઠાન કરીએ છીએ પણ પરંપરા એ ગતાનુગતિકતાથી કરીએ છીએ, પણ કોઈ આશય નહીં હોય, આશય વગરનું હોય, આશય વિહીન હોય તો તે અનુષ્ઠાનમાં ગણાય. કે અનુષ્ઠાન કર્યું પણ એનો કોઈ અર્થ ન થયો તે અનુષ્ઠાન, ગતાનુગતિકતા. અને પછી જે સંસારનું નિર્વેદ પામ્યા પૂર્વક જે કરાય છે ને તે તદ હેતુ અનુષ્ઠાન કહેવાય છે. એટલે કે સંસાર પ્રત્યેનો જે ગાઢ રાગ હતો તે ગાઢ રાગ તૂટ્યા પછી જે અનુષ્ઠાનો થાય છે ને તે તદ હેતુ અનુષ્ઠાનો કહેવાય છે. અને મુક્તિના રાગ પૂર્વકના અનુષ્ઠાનો જાય છે તે અમૃત અનુષ્ઠાન કહેવાય છે. ઓકે, એટલે આપણે અનુષ્ઠાન કરીએ ત્યારે ચોથું ને પાંચમું જોવું જોઈએ. યસ યસ યસ, જી ચોક્કસ. જી જી. મનીષાબેન શાહ બોલો. પ્રણામ ગુરુજી. ગુરુજી, આ તો બધું છે, પણ હવે આપણે એટ પ્રેઝન્ટમાં વર્તમાનમાં તો ફર્સ્ટ સ્ટેપ ઉપર જ લક્ષ્ય રાખવું છે ને કે મારા દોષોને હું ઓળખું અને એટલે એના પ્રત્યે. એટલે આમાં કેવું છે, આપણે જે પામ્યા હોઈએ તે પામ્યા હોઈએ એનાથી ઉપરના સ્ટેપ માટે આપણને મહેનત કરવાની. તો આપણને લાગે કે ભાઈ ગુણો પ્રત્યે પણ હજી અદ્વેષ નથી આવ્યો અને દોષોનું પણ આકર્ષણ આદિ મને છે, દોષોનું પણ સમર્થન આદિ છે, તો તે સંપૂર્ણપણે પહેલા આપણા અંદરથી નીકળે તેના માટેનો પ્રયત્ન, તેના પછીના આગળના સ્ટેપ માટેનું પ્રયત્ન. એવી રીતે એટલે સ્ટેપ વાઇઝ જ આપણે લક્ષ્ય રાખવાનું. યસ યસ. ધન્યવાદ. જી આભાર. મમતાબેન બોલો. हेलो. हाँ जी. प्रणाम सर. સંસાર પ્રત્યે ઉપાદેય બુદ્ધિ નથી, પણ ઔચિત્ય જવાબદારી હોય તો પૂરી તો કરવી પડે ને. એ વાત જુદી છે. અહીંયા તો બુદ્ધિની વાત કરે છે, કર્તવ્યની ક્રિયાની વાત કરતા નથી. અચ્છા, ખ્યાલ આવ્યું? અહીંયા ઉપાદેય બુદ્ધિ, પાછું આપણને કદાચ એવું લાગતું હોય કે ઉપાદેય બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે, પણ આપણા અંદરમાં સૂક્ષ્મ રીતે ઉપાદેય બુદ્ધિ પડેલી હોય અને વારંવાર આપણને સંસારના ઉત્તમ સુખોનું આકર્ષણ થઈ જતું હોય ને તે સુખોને મેળવવા માટેનું પ્રયત્નપૂર્વક આપણે બધું કરતા હોઈએ તો ત્યાં પછી આપણને જાગૃતિ, સાવચેતી આદિ બધું લાવવું પડે. ગુરુજી, ઓલા યોગ દ્રષ્ટિના અજવાળા ચોપડી વાંચું છું મુક્તિ વલ્લભ મારા સાહેબની, એમાં ઘણું છે પણ હજી કન્ફ્યુઝ બહુ થાય છે ક્યારે વાંચતા. હા, એ તો થવાનું છે, કેમ કે આપણને આ બધા વિષયો છે ને નવા હોય ને એટલે અમુક પારિભાષિક શબ્દોને સમજવા, એટલે એટલા માટે તો ગુરુગમથી જ્ઞાન મેળવવાની જે પરમાત્માએ અને શાસ્ત્રકાર ભગવંતોએ વાત કરી છે તે અહીંયા પોતાનું રોલ પ્લે કરે છે. હા, એ વાત સાચી છે ગુરુજી, કે થોડું કઈ કરીએ ને પછી આપણને સંતોષ થઈ જાય કે બહુ ઘણું થઈ જાય ધર્મ કરી, એમાં સંતોષ સંતોષ નહીં આવવું જોઈએ. એના માટે શું કરવાનું છે? એટલે એ તો સમજણ પૂર્વકની રુચિ આદિ વધારેમાં વધારે આપણે કઈ રીતે કેળવાય, એના પ્રત્યેનો આપણને બરાબર આકર્ષણ કઈ રીતે થાય તેના માટેનો પ્રયત્ન અવશ્ય કરવો પડે. જી જી, ચોક્કસ. આભાર. ફાલ્ગુનીબેન બોલો. ફાલ્ગુનીબેન બોલજો. હાજી. હાજી. આપનો અવાજ નથી આવતો. હું 2 મિનિટ પછી પાછું ફરી તમને પૂછું. જ્યોતિબેન ધરોડ બોલો. પ્રણામ ગુરુજી. જી પ્રણામ. સંભળાય છે? હાજી હાજી. જે દોષોનું નામ આપને કીધું ને, ત્રીજો શું છે? શૂદ્ર, લાવરતી, પછી શું છે? એક તો છે સર્વપ્રથમ શુદ્ર, પછી લાભરતી, પછી દીન. અચ્છા. અને માસ્તર અને ભયભીત, અને પછી માયાવી, મૂર્ખ અને સંસાર રતી. બહુ ધન્યવાદ ગુરુજી.
તમે એટલું બધું સરસ સમજાવો છો ને અમે ધન્ય થઈ ગયા છે એટલું હું કહી શકું. તમે ઘરે બેઠા બેઠા આટલું બધું જ્ઞાન અમે મેળવી શકીએ છીએ. તમારા ટીચિંગ બહુ એટલું સરસ છે કે એક એક શબ્દ અમે લખી શકીએ છીએ, એકદમ નીટલી લખી શકીએ છીએ, એકદમ નિધાનથી તમે બધું સમજાવો છો. અમે બહુ અનુમોદના તમારી, બહુ ધન્યવાદ. અને હજી એક પ્રશ્ન ગુરુજી, મારા ઘરે શું થોડાક ઝાડ બધા છે, તો એમાં આપણે ક્યારેક આપણા પાંદડાને અડી જઈએ તો 14 નિયમમાં જે આપણે વનસ્પતિનું નિયમ લઈએ છીએ તો એમાં અકસ્માત થી અચાનક થી ક્યારેક અડાઈ જાય તો એનો તો આધાર ઓટોમેટિકલી નિયમમાં હોય જ, અને માટે જ આપણે અનક્ષણા ભોગેણમ સહસા ગારેણમ જે બોલીએ છીએ ને તે ઓટોમેટિક એમાં હોય, એટલે એનાથી ભંગ ન. અચ્છા, તો સપોઝ આપણે ધારીએ છીએ વનસ્પતિનું ને ક્યારેક એટલે જાણતા અજાણતા અડી જાય, બરાબર છે, જાણતા આપણે એને બરાબર કરવા માટે અડીએ તો એ કેવી રીતે ગણાય? હા, તો તેમાં તો પછી દોષ લાગશે. જી ચોક્કસ. અચ્છા, ભલે. ધન્યવાદ ગુરુજી, ધન્યવાદ. ભાવનાબેન બોલો. બીનાબેન શાહ બોલો. સ્મિતાબેન બોલો. જી ચોથી તરફથી ચાલુ કરી આજે નથી કરી. અચ્છા, થેન્ક યુ. ચલો હવે આજ માટે આપણે એટલું રાખશું. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ બધાને.